તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો? લાખો રબારને સ્વાગત છે રબારી કલ્ચરમાં. મિત્રો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો આપણી બધી ભેંસો ચરે છે. તો મિત્રો સપોર્ટ કરજો. હમણાંથી એક નવી શરૂઆત કરી છે, બ્લોગ બનાવીએ છીએ. અંદર જે આપણે વ્યવસાય કરી છીએ એના ભેંસના વિડીયો અંદર બ્લોગ બનાવી નાખું છું, ભેંસો વિશે માહિતી આપું છું. જોઈ શકો છો આપણી બધી ભેંસો ચરે છે. તો મિત્રો લગભગ 7:15 ભેંસો બધી આવી ગઈ હતી ખેતરમાં. 11 વાગ્યા સુધી ચરશે. ત્યારબાદ આપણી ભેંસો બધી ઘરે જશે, તળાવમાં પાણી પીવા જશે. તળાવમાં પાણી પી ઘરે જશે, ઘરે બાંધી દેશું. ત્યારબાદ હાથ પગ ધોઈને ખાવા બેસું. ત્યારબાદ મિત્રો 11 સાડા 11 ભેંસો અહીંયાથી રવાના બધી થઈ જાય. આ બધું આજે પડી છે ત્યાંથી રસ્તો, અમારા ઘરે જવાનો રસ્તો ત્યાંથી ને સીધે અમારા ઘર ત્યાં છે. ત્યાં સુધી બધી ભેંસો ઘરે જાય અથવા તળાવે જઈ પાણી પીએ, શાંતિથી બધી બાંધી દઈએ. ત્યારબાદ અમે બી જમી લઈએ. ત્યારબાદ અમે કંઈ કામ હોય તો કરીએ, બાકી આરામ કરીએ. ઘરે જઈ શાંતિથી સાઈડો છે બધી ભેંસો બાંધી દઈએ, આરામ કરીએ. લગભગ 2-2.5 કલાક આરામ કરી ત્યારબાદ બધી ભેંસો પાછી 2:30 વાગે છોડીએ. પાછી આ બાજુ ખેતરોમાં આવે ચરી ધરાઈને લગભગ 5:30 થી 6 વાગે ઘરે જતી રહી છે. અત્યારે મિત્રો વરસાદ નથી આવતો બનાસકાંઠામાં, ખરેખર વરસાદની બહુ તંગી છે. વરસાદ નથી આવતો એટલે ચરવાનું બધું સુકાઈ ગયું છે. જો અત્યારે બધી ભેંસોની બી હાલત બગડી ગઈ છે. બધી ભેંસો ડૂબળી પડી ગઈ, તમે જોઈ શકો છો. આ મિત્રો આપણી પાસે કાંકરેજ નસલની ગાય, સરસ ગાય છે. ત્રીજું વેતર છે. ખરેખર મેં તમને આગળ વિડીયો અપલોડ કરેલું છે. આ બી આની બેને છે પણ ક્રોસ કરેલી છે, એટલે 50% દેશી HF છે મિત્રો. તો મિત્રો આપણે રોજનો આ ટાઈમ છે. સવારે 5 વાગે ઉઠવાનું, ત્યારબાદ ભેંસો દોવાની, ત્યારબાદ દૂધ આપવા જવાનું, ચા પી ભેંસો બધી છોડવાની. તમને મારું ઘર બતાવું, એ લોકો દેખાશું છે. જે આ જગ્યા દેખાય થાંભલા પાસે જે મોટા મોટા ઝાડ દેખાય છે ત્યાં મારું ઘર છે. ત્યારબાદ ભેંસો જે આ ડુંગર દેખાય, ડુંગરની નજીક બધી ફરતી જ્યાં રસ્તો છે આજુબાજુ બધું વાવેતર કરેલું છે. તો લોકોના ખેતરમાં ભેંસોના જતી રહે બી ધ્યાન રાખવું પડે. ત્યારબાદ ત્યાંથી ભેંસો બધી અંદર આવે. ત્યારબાદ મિત્રો અહીંયા બધું આ ખેતર બીજા ડુંગરની નીચે બધું પડેલું છે. તો ભેંસો અહીંયા અમારી બધી ચરે છે, તમે જોઈ શકો છો. લગભગ 8 વાગે અહીંયા બધી ભેંસો આવી જતી હોય છે. 8 વાગે સુધી અહીંયા આવી અને બધી ચરે. તો એને જ્યાં સુધી એમનું મન મૂકીને મિત્રો ડેલી હું એકલો જ ભેંસો ચારવા આવું છું. મારા ફાધર ઘરે હોય છે. મારી પાસે લગભગ નાના મોટા ટોટલ 40 થી 45 જાનવરો છે, બધા પશુઓ. ડેલી એકલો જ આવું છું. અને જે પાછળ ડુંગર દેખાય આપણા ઘરની બાજુમાં છે, ડુંગર ઉપર તમે જોઈ શકો છો પથ્થર કેવો પથ્થર ઉપર અડીને રહે છે. આ ડુંગર ઉપર આપણી ભેંસો ચોમાસાની બધી ચરવા જશે. તમે જોઈ શકો સરસ મજાનો ડુંગર છે. એકદમ ઠંડુ વાતાવરણ છે, એકદમ સરસ મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો 11 વાગી ગયા છે. આપણી બધી ભેંસો જુઓ તમે, બધી ઘર તરફ રવાના થઈ ગઈ છે. બધી જોઈ શકો છો આપણે બધી ચાલી ગઈ છે, ધરાઈ ગઈ છે. હવે તળાવે જશે, પાણી પીશે, ત્યારબાદ બાંધી દેશું અને પછી આરામ કરશું અમે ને ભેંસો પણ. અને 2 કલાક પછી પાછી છોડીશું. તમે જોઈ શકો છો બધી નાની પાડીઓ ચરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી ભેંસો હવે ઘરે જવાના થઈ ગઈ છે, બધી ચરીને હવે ઘરે જશે, પાણી પીશે, ત્યારબાદ બાંધી દેશું અને અમે બી જમવાનું જમીન થોડો આરામ કરશું. તમે જોઈ શકો છો બધી આપણો પાડો ચરે છે. આ બધી નાનીઓ પાડી જાય છે. આ જુઓ આપણી બધી ભેંસો જાય છે, ધરાઈ ગઈ છે. લગભગ 3 કલાક સરી ગઈ. હવે 11 થી 11:30 વાગી ગયા છે. બધી ઘરે જશે, બાંધશું ત્યાર સુધી બહાર થઈ જશે. ત્યારબાદ જમશું, પછી અમે બી આરામ કરશું. ત્યારબાદ 1 થઈ જશે, 2 કલાક આરામ કરશું. 3 વાગે પાછી ભેંસો જશે ચરવા. જોઈ લે બધી રવાના થઈ ગઈ છે. આપણે આ ડુંગરની નીચે થઈ ત્યારબાદ ત્યાર થઈને જે આ આગળ જે મોટા મોટા ઝાડ દેખાય છે ત્યાં આપણું ઘર છે, તે જોઈ લો. ત્યાં જશે, ત્યાંથી ફરીને ત્યાંથી